રાજકોટ મનપા પર હાલ સવાલોનું ચક્ર ફરી રહ્યું છે અને જવાબદાર અધિકારીઓ પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે। રાજકોટની સુંદરતામાં વધારો કરતી જગ્યા એટલે કે અટલ સરોવર 136 કરોડના ખર્ચે બનાવેલ અટલ સરોવરને થાળા મારવા પડે તેવી નોબત આવી ચૂકી છે। ચીનથી મંગાવેલ ટોય ટ્રેન 6 સોલાર બોટ અને જમ્બો ચકડોળ 5 માસથી બંધ છે, ત્યારે તળાવમાં પણ દૂષિત પાણી, મનોરંજનને લગતા રાઇડ્સો અને આ અસુવિધા થવાનો મામલો સામે આવ્યો છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। હાલ પ્રશ્ન એ થાય કે કોર્પોરેશન આટલા મોટા વિકાસ કામોની ભેટ આપે છે, સામાન્ય નાગરિકને મનોરંજનની સુવિધાઓ ઉપલબ્ધ કરે છે, તો શા માટે તેનો ઉપયોગ નથી થતો અને શોભાના ગાંઠિયા સમાન આ પડ્યા રહે છે। હાલ માત્ર લેઝર શો, ફૂડ કોર્ટ ચાલુ હોવાથી સહેલાણીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે, કારણ કે સહેલાણીઓની રાઇડ્સ ચાલુ થાય તો વધુ મજા આવે, પણ શોભાના ગાંઠિયા જેવી રાઇડ્સ તો બંધ છે અને તેનું કારણ છે મહાનગરપાલિકા અને એજન્સી વચ્ચેના ગજગ્રાહ। ભયા તમારા ડખાનો અંત લાવો, નહીતર આમને આમ અટલ સરોવરની સુવિધાઓ કાટ ખાશે, ન તો સુવિધાનો ઉપયોગ થશે ન તમને કઈ હાથમાં આવશે। જ્યારે અટલ સરોવરના મનોરંજનના સાધનો મુદ્દે તંત્રને પૂછવામાં આવે છે ત્યારે લૂલો બચાવ કરી મૌન ધરી લે છે। સાધનો અંગે પૂછતા તેમણે જવાબ આપ્યો કે થોડી કામગીરી બાકી છે અને મહાનગરપાલિકાને મંજૂરી આપવામાં કોઈ ભૂમિકા નથી તેવું કહ્યું। આવું કહી મનપાએ હાથ ઊંચા કરી લીધા। સાધનો શરૂ થવાના અંદાજિત સમય પર ડેપ્યુટી કમિશનરે મૌન સેવી લીધું। અટલ સરોવરના પાર્કિંગમાં જે ગ્રાઉન્ડ વોટર પાણી ભરવાની સમસ્યા અંગે પ્રશ્ન પૂછતા તંત્ર પણ ભાગે છે જવાબ આપતા। સમગ્ર ઘટના અંગે છે ડેપ્યુટી કમિશનર શું કહી રહ્યા છે, સૌથી પહેલા તે સાંભળીએ। હાલ જે આપણે મૂળ આયોજન હતું એ પૈકી ફેરિસ વ્હીલ અને ટોય ટ્રેન એ ત્યાં સ્થાનિક સ્થળ ઉપર આવી ગયા છે। જે તે સમયે એમને મંજૂરી મળી ગઈ હતી જે તે સમયના નિયમ મુજબ, પણ હાલ નવા નિયમ મુજબ આપણે પાલન કરવાનું હોય એમાં થોડી કામગીરી બાકી છે। એ પૂર્ણ થયે એ બંને વસ્તુ લોકોના ઉપયોગ માટે મૂકી દેવામાં આવશે। ખાસ કરીને સાહેબ એજન્સીનું કહેવું એવું છે કે જે તે સમયે અધિકારીઓને ટ્રાયલ પણ ટ્રાયલમાં બેસાડી દેવામાં આવે છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા મંજૂરી નથી આપવામાં। મહાનગરપાલિકાનો એમાં કોઈ રોલ નથી હોતો, એમાં લગભગ 14 થી 15 અલગ અલગ વિભાગો મળીને મંજૂરી આપે છે, બરાબર છે। એટલે ખાસ કરીને હવે મનોરંજન માટેના સાધનો નથી, અટલ સરોવર આકર્ષણનું કેન્દ્ર હતું તે હવે બંધ થવા પામ્યું। જાણકાર વર્તુળોમાં એવી ચર્ચા છે કે તંત્ર નિષ્ફળ જઈ રહ્યું છે, શું છે પર્યટનને વિકસાવવામાં? આવડું મોટું જો સ્થળ વિકાસ કરી શકતા હોય તેમાં નિષ્ફળતા ન કહેવી જોઈએ, બરાબર છે। ક્યાં ઉડાપ્રિય છે સાહેબ? જી, ઉણપ ક્યાં રહે છે? આટલું મોટું અટલ સરોવર બનાવવામાં આવ્યું, હવે જે બાળકો છે, જે લોકો આવે છે, ત્યાં જે સ્થળ જે ફરવા લાયક હોવું જોઈએ તે એ લોકો કહી રહ્યા છે કે આ ફરવા લાયક હવે સ્થળ નથી રહ્યું। કોણ કહે છે? લોકો કહી રહ્યા છે સાહેબ। બરાબર હવે છે, એક જ ડોક્ટર લોકો આવે છે ત્યાં, એટલે આ તો આપણે ત્યાં મૂક્યું જ ના હોત તો આપણે જે વસ્તુ મૂકી છે ઉપયોગમાં લેવાની થાય છે એ હું સ્વીકારું છું। નવા નિયમ આપણે પાડવા પડે એ બી હકીકત છે, આપ સૌ માનશો તે વસ્તુને, બરાબર છે। અને એની પ્રક્રિયા અમે લગભગ આખરી તબક્કામાં છે, એ પૂર્ણ થઈ આપણે તે અંદાજિત કેટલો સમય? એ હું ના કહી શકું, કારણ કે એ વસ્તુ મારા હાથમાં નથી। સાહેબ, મેન્ટેનન્સનો પણ ક્યાંક અભાવ આવ્યો છે, સામે વિડીયો ઘણી વખત નજરે આવતા હોય છે, સેવા જામી જાય છે, લેકિન પાણી ભરાવાની કચરો છે, જમવાની જે ફરિયાદ આવી છે તેના માટે કઈ જગ્યાએ પાણી ભરવાની? અટલ સરોવર પાર્કિંગ પાર્કિંગની અંદર જે આવે છે પાણી એ ગ્રાઉન્ડ વોટર આવે છે, નીચેથી તળિયેથી આવે છે। એ આપણા શહેરમાં ઘણી જગ્યાએ થાય છે, આપણા મહિલા કોલેજ ચોકમાં બી આજની તારીખે આવે છે, રેલનગર બ્રિજમાં બી આવું છે, આ વસ્તુ આવે છે, એનું નિરાકરણ આપણે કરી રહ્યા છીએ। તંત્રના જવાબદાર અધિકારીઓ જવાબ નથી આપતા, આલિયાની ટોપી માલ્યા પર આવી સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે। પ્રજાના પૈસાનો યોગ્ય ઉપયોગ નથી થઈ રહ્યો, બેફામ વેડફાટ થઈ રહ્યો છે। હવે જરૂરી છે કે રાજકોટ વાસીઓ તમે મનપાના અધિકારીઓને રસ્તો બતાવો, કેમ કે તે રસ્તો ભટકી રહ્યા છે। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।